હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી થેપલા અને આપણું ટ્રાવેલ ફૂડ કહીએ તો ટ્રાવેલ ફૂડ, કેમ કે ગુજરાતીઓ પાસે જ્યારે બી ટ્રાવેલિંગ કરે તો થેપલા તો હોય ને હોય જ. તો આજે હું આ રેસીપી એટલા માટે બનાવું છું કે અમુક મારા મિત્રો મને કહ્યું કે અમારા થેપલા કાં તો ચવડ થઈ જાય છે, કાં તો રબર જેવા થઈ જાય છે અને મારા થેપલા એ લોકોને બહુ જ ભાવે છે. તો પછી આ રેસીપી હું સ્પેશિયલ એ લોકો માટે બનાવું છું. તો આજના વિડીયોમાં હું તમને અમુક ટ્રીક અને ટિપ્સ કહીશ, જેથી તમારા થેપલા બી એકદમ સોફ્ટ અને અઠવાડિયા સુધી પડ્યા રહે તો બી એવા ને એવા જ રહે. ખાસ કરીને અમે ઠંડા વાતાવરણમાં રહેતા હોઈએ તો કેવું કે થોડા ટાઈમમાં થેપલાને કોઈ પણ વસ્તુ ડ્રાય થવા મળે, કેમ કે એનું વેધર જ ડ્રાય છે. તો તમે શું કરશો જેથી તમારા થેપલા પાછા એકદમ સરસ સોફ્ટ અને ફ્રેશ થઈ જશે? તો ચાલો આપણે હવે રેસીપી શરૂ કરીએ. તો થેપલા બનાવવા માટે આપણે જોશે દૂધી, મેથી અને લીલા ધાણા, આદુ, મરચાં, લસણની પેસ્ટ, મીઠું, હળદર, ધાણા જીરું, મીઠું અને મેં થોડી ખાંડનો બી યુઝ કર્યો છે અહીંયા. અને મોણ માટે મેં નાખ્યું છે દહીં અને તેલનો યુઝ કરવાનો છે. અને બહારથી પાણી બિલકુલ નથી નાખવાનું, તમે જોઈ શકો છો ઓલરેડી પાણી છૂટું પડવા માંડ્યું છે, એટલે આપણે પાણીની બિલકુલ નહીં જરૂર પડે. એટલે આ મસાલામાં જેટલો લોટ સમાય એટલો જ લોટ બાંધવાનો છે. લોટની અંદર મસાલો નથી નાખવાનો, મસાલાની અંદર લોટ નાખવાનો છે. એટલે જેટલો સમાય એટલો જ લોટ કરવાનો છે. અને તમે જોઈ શકો છો હું લોટ એડ કરતી જાઉં છું, મારે જે ડિઝાયર્ડ કન્સિસ્ટન્સી છે એ જોઈએ છે એટલા માટે. એટલે આવી રીતે લોટ બાંધવાનો છે એટલે તમારા થેપલા એકદમ સોફ્ટ થશે. આ થઈ તમારી એક ટ્રીક કે દહીંનો યુઝ કરવાનો છે અને પાણીનો યુઝ નથી કરવાનો. અને બીજું કે જ્યારે તમે થેપલા શેકતા હશો ત્યારે તમારે થેપલાને એક જ ફ્લેમ લાઈક મીડિયમ ટુ હાઈ પર જ શેકવાના છે. તમે ઘડીએ ને ઘડીએ ધીમો અને ફાસ્ટ ગેસ કરીને શેકશો તો તમારા થેપલા ચવડ થવા મળશે. અને એમાં પણ તમે એક સાઈડ શેકી લ્યો એટલે ત્યાં તેલ યુઝ કરવાનું છે, પછી બીજી બાજુ પલટાવો ત્યારે એની ઉપર તેલ નાખવાનું છે અને એવી રીતે તમારે શેકવાના છે. એટલે તમે ટોટલ 4 વાર થેપલાને પલટાવશો એટલે તમારું થેપલું રેડી થઈ જશે. એટલે 4 વારથી વધારે તમારે ફ્રિકવન્ટલી ઉલટ પુલટ નથી કરવાનું, નહીંતર થેપલું ચવડ થવા મળે છે. પછી મેં જે રીતે થેપલું નાખીને તરત જ હું જે કાચો ભાગ છે એના ઉપર તેલ નથી નાખતી. ઘણા લોકો એવું કરે છે કે જે કાચો ભાગ છે એના ઉપર તેલ નાખી દે છે પછી પલટાવે છે. એ કરવાથી શું થાય કે જે કાચો ભાગ છે એના ઉપર તેલ નાખો એટલે તેલ એબ્ઝોર્બ કરવા મળે, એટલે એન્ડ ઓફ ધ થેપલું તેલનો યુઝ વધારે થાય છે, વિચ ઇઝ નોટ ગુડ. Yeah, okay. Are you ready? Yes. Okay. How is it? Yeah, you like it? Good job. और बाहर भी रेनी वेदर है तो थेपले तो अच्छे ही लगते हैं रेनी वेदर में.